આ નિર્ણયથી સવર્ણ સમાજમાં ખુશી જોવા મળી રહી છે। સુપ્રીમ કોર્ટના નિર્ણયને વધાવીએ છીએ તેવું સવર્ણ સમાજે કહ્યું। ભણતરમાં સમાનતા હોવી જરૂરી છે। નવા નિયમોથી જ્ઞાતિમાં ભેદભાવ થાય તેવી આંટીઘૂંટી હતી। યુજીસીના કાયદાને કોલેજમાંથી હટાવી જ દેવું જોઈએ તેવું તેમણે કહ્યું। બહુ સારી વાત છે કે સ્થગિત કરવામાં આવ્યો છે, પણ સ્થગિત કરવામાં આવ્યો છે, નાબૂદ કરવામાં નથી આવ્યો। અમારી બધાની મનોકામના ઈચ્છા એવી છે કે ભાઈ આ વસ્તુને નાબૂદ કરો। તમે વર્ગ વિગ્રહ કરશો, હરેક હિન્દુ એક છે। તમે હિન્દુનું નામ લઈ અને આજે તમે સત્તા ઉપર આવ્યા છો કે ભાઈ અમે હિન્દુ માટેની સરકાર છે અમારી, તો હિન્દુનું તમે રક્ષણ કરો છો, હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે પ્રયત્ન કરો। ખૂબ આનંદની વાત છે કે એક જે વર્ગ વિગ્રહ ફેલાય એવું વાતાવરણ આ દેશમાં ઊભું થયું હતું એક કાયદાને લઈને, એના ઉપર હાલ પૂરતી રોક લાગી છે। અને જે 19 તારીખે જે ચુકાદો આવે એમાં પણ સવર્ણોની તરફેણમાં ચુકાદો કોર્ટ આપશે। મારી માંગણી એવી જ છે કે વર્ગ વિગ્રહ ન ઊભો થાય અને દરેકને સમાન અધિકાર મળે। સુપ્રીમ કોર્ટે હાલ પૂરતું સ્થગિત કરી દીધું છે, એનું અમે બ્રહ્મ સમાજ, સમત બ્રહ્મ સમાજ રાજકોટનું સ્વાગત કરીએ છીએ ચુકાદાનું, અને ભવિષ્યમાં પણ સુપ્રીમ કોર્ટ આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને પોતાનો ચુકાદો આપશે એવી અપેક્ષા પણ રાખીએ છીએ। તો યુજીસીને લઈ રાજકોટ સમાજની બેઠક મળી। પાટીદાર, બ્રાહ્મણ, ક્ષત્રિય સમાજના આગેવાનો આ બેઠકમાં જોડાયા। સુપ્રીમ કોર્ટના નિર્ણયને સવર્ણ સમાજે આવકાર્યો છે। બેઠકમાં સમાજના ઉત્કર્ષ માટે ચર્ચાઓ કરાઈ। સવર્ણ સમાજની વિવિધ પ્રશ્નો મુદ્દે ગંભીર ચર્ચાઓ પણ થઈ હતી। સવર્ણ સમાજની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। મુખ્ય વિષય યુજીસીના કાયદાને સરકારે જે રીતે લાગુ કર્યું એનો વિરોધ કરવાનો વિષય હતો, અને નામદાર સુપ્રીમ કોર્ટે જે સ્ટે આપ્યો છે તેને આજે બધાએ આવકાર્યો છે પ્રાથમિક દ્રષ્ટિએ। હજુ પણ આ કાયદો જડમૂળમાંથી સરકાર ફેરફાર કરી અને જે 2012ના કાયદા મુજબ સવર્ણ સમાજ અને કોઈ પણ સમગ્ર સમાજને અન્યાય ન થાય એ રીતે બનાવે એના માટેનું આજે અહીંયા ઠરાવ કરવામાં આવ્યો। અને જે બિન અનામતના જે વર્ગો એમાં જે જ્ઞાતિઓ આવે છે એમને બધાને સાથે જોડી અને જે ખરેખર દરેક કોઈ રાજકીય પક્ષ નોંધ નથી લેતો એ બધા નોંધ લે, એના માટેથી સંઘર્ષ એટલે કે પાટીદાર, બાહુબળ એટલે કે ક્ષત્રિયો અને બુદ્ધિ એટલે કે બ્રાહ્મણો, આ ત્રણનો સમન્વય ચોક્કસથી આનું પરિણામ આવશે આવશે ને આવશે। એવો એક નિર્ણય લેવામાં આવેલો છે ગુજરાતની અંદર કે ભાઈ એક સવર્ણ સમાજની એક કમિટી બને અને જે કોઈ અન્યાય થતો હોય સવર્ણ સમાજ સાથે એમાં એના માટે લડત આપવી પડે તો ક્ષત્રિય સમાજ અને સવર્ણ સમાજ, પાટીદાર સમાજ, બ્રહ્મ સમાજ, ગોવાળા સમાજ બધા એકઠા થઈ અને એનો વિરોધ કરીએ